નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું। આગળના સેશનમાં આપણે જોયું વેપારી બેંકના કાર્યો, જેમાં આપણે જોયા મુખ્ય કાર્યો, જેમાં પ્રથમ કાર્ય જોયું હતું થાપણો સ્વીકારવી, બીજું કાર્ય જોયું હતું ધિરાણની સુવિધાઓ પૂરી પાડવી, ત્રીજું કાર્ય ચૂકવણી અને ઉપાડની સુવિધા, ચોથું કાર્ય આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, અને છેલ્લા સેશનમાં જોયું શાક સર્જનની કામગીરી। દોસ્તો, આ 5 કાર્ય જોયા પછી આજે આપણે વાત કરવાની છે વેપારી બેંકના ગૌણ કાર્યોની, જેમાં 2 કાર્યનો સમાવેશ થાય છે। પ્રથમ કાર્ય છે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરું પાડવાનું કાર્ય, અને બીજું કાર્ય જોઈશું આપણે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરું પાડવાનું કાર્ય। તો આ બંને કાર્યની આજે આપણે વિશેષમાં વાત કરવાના છીએ। જોઈએ પ્રથમ કાર્ય, ગ્રાહકના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરું પાડવાનું કાર્ય। બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે, જેમ કે શાખનું પ્રમાણપત્ર પૂરું પાડવાનું કાર્ય। જ્યારે બે અજાણ્યા આયાતકાર અને નિકાસકાર વેપાર કરતા હોય છે ત્યારે તેને શાખના પ્રમાણપત્રની જરૂર પડે છે। તેના દ્વારા વેપાર વિશ્વસનીય બને છે અને વેપારી બેંક આવું સર્ટિફિકેટ પૂરું પાડીને વિશ્વસનીયતામાં વધારો કરે છે। ત્યારબાદ વાત કરીએ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાહેધરી પૂરી પાડે છે, તેમજ ક્યારેક બેંકો કરવેરાના ચલણ ભરવાની પણ સુવિધાઓ ગ્રાહકને આપે છે। જેમ કે આપણે આપણી ડિસ્પ્લે પર જોઈ શકીએ છીએ કે આ એક કરવેરા ભરવા માટેનું ફોર્મ છે, ઇન્ડિયન ઇન્કમ ટેક્સ રિટર્ન, એટલે કે આ ફોર્મ આપણને બેંકમાંથી મળે છે અને બેંકને ભરીને આપણે પરત કરીશું એટલે બેંક આપણા ખાતામાંથી આપણો કરવેરો ઇન્કમ ટેક્સ વિભાગને સોંપી દેશે અને આમ આપણો કરવેરો ભરાઈ જાય છે। ત્યારબાદ આગળ વાત કરીએ ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્વના ડોક્યુમેન્ટ વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે ગુજરાતીમાં કહીએ તો લોકરની સુવિધાઓ પૂરી પાડે છે। જેમ કે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આપણને એક લોકરનું ચિત્ર દેખાય છે। ચિત્રમાં આપણને 2 ચાવી દેખાય છે, જેમાં એક આપણી માલિકીની ચાવી છે અને એક બેંકની માલિકીની ચાવી છે। તો આ લોકરમાં આપણે આપણી કોઈ પણ મહત્વની વસ્તુ રાખી શકીએ છીએ અને તેના બદલામાં બેંક આપણી પાસેથી ભાડું વસૂલ કરે છે। આમ બેંક ભાડે આપણને લોકર સોંપે છે। ત્યારબાદની સુવિધા જોઈએ ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે, એટલે કે ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, ઉદાહરણ તરીકે લઈએ તો અગરબત્તી જેવી નાની નાની ઉદ્યોગની જે કંઈ વસ્તુઓ છે તે બનાવવા માટે બેંક આપણને નાના ધિરાણની સુવિધાઓ પૂરી પાડે છે, જેને આપણે માઇક્રો ફાઇનાન્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ। એટલે કે ખૂબ નાના ધંધાઓ માટે ઓછા નાણાંની જરૂર હોય તો બેંક એ પણ આપણને લોન પૂરી પાડી શકે છે। ત્યારબાદ વાત કરીએ ધંધામાં કે વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક આપણને ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધાઓ પૂરી પાડે છે। જેમ કે આપણે અહીંયા એક સેમ્પલ ચિત્ર જોઈ શકીએ છીએ, એક ડ્રાફ્ટ છે જેના દ્વારા 2 વેપારી વચ્ચેનો વિશ્વાસ વધી શકે છે અને આમ બેંક છે એ નાના મોટા બધા જ કાર્યમાં પોતાની સેવાઓ ગ્રાહકને પૂરી પાડે છે। આગળ વાત કરીએ કાર્ય નંબર 2ની। કાર્યનું નામ છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરું પાડવાનું કાર્ય। હંમેશા બેંકના કાર્યોમાં અને બેંકના ખ્યાલમાં સતત પરિવર્તન આવતું રહ્યું છે। જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ આવતું રહે છે। એટલે કે બેંકમાં સતત કંઈક ને કંઈક નવીન પ્રવૃત્તિ થતી રહે છે અને તેનો લાભ ગ્રાહકને મળે છે। વાત કરીએ આજના સમયમાં ચલણ કે ચેકનો ઉપયોગ કર્યા વગર એક ખાતામાંથી બીજા ખાતામાં આપણે તત્કાલ નાણાંની ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કરી શકીએ છીએ। આ બેંકની એક પ્રકારની આધુનિક સુવિધાઓ કહી શકીએ છીએ। પહેલાંના સમયમાં આપણે ચલણ કે ચેક ભરવો પડતો હતો
અને 2-3 દિવસ સુધી રાહ જોવી પડતી હતી નાણાંની હેરફેર થાય ત્યાં સુધી. હવેના સમયમાં એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે આપણે ચિત્રમાં જોઈએ છીએ તેમ આપણી પાસે યુઝર નેમ અને પાસવર્ડ હોય તો આપણે તત્કાલ નાણાંની હેરફેર કરી શકીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર કહીએ છીએ. આગળ વાત કરીએ. બીજી સેવા છે NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તત્કાલ નાણાંની હેરફેર માટેની એક આ સુવિધા છે. એક એવી બીજી સુવિધા છે જેનું નામ છે RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એટલે કે આવી સુવિધાઓ છે આપણને તત્કાલ નાણાંની હેરફેર કરવા માટેની સુવિધા બેંક પૂરી પાડે છે. અને આ બંને કાર્યો શક્ય બને છે એ સુવિધાનું નામ છે કોર બેન્કિંગ. કોર બેન્કિંગ એટલે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. બેન્કિંગની આ એક સુવિધાનું નામ છે જેના દ્વારા આપણે બુકિંગ કરી શકીએ છીએ, નાણાંની હેરફેર કરી શકીએ છીએ, ચૂકવણી કરી શકીએ છીએ, વિવિધ કેટલાય કાર્યો શક્ય બને છે જેનું મૂળ કારણ છે કોર સિસ્ટમ. આમ બેંક આપણને બદલાતા સમય સાથે આવી સુવિધાઓ પણ પૂરી પાડે છે. ત્યારબાદ વાત કરીએ. વળી બેંક ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનમાં બેન્કિંગની એપ દ્વારા ગ્રાહકોને પોતાના ખાતાની બધી વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર આપે છે. આજે આપણે આધુનિક સમયમાં ઘર બેઠા કમ્પ્યુટર દ્વારા અથવા પોતાના મોબાઈલ દ્વારા એપ્લિકેશનનો ઉપયોગ કરીને આપણે આપણા ખાતાને હેન્ડલ કરી શકીએ છીએ. જેમ કે વસ્તુઓની ખરીદી ઘર બેઠા કરી શકીએ છીએ, ટિકિટો પણ બુક કરી શકીએ છીએ, વગેરે કાર્ય કરી શકીએ છીએ. આ ઉપરાંત બેંક આપણને ડીમેટ ખાતાની સુવિધાઓ પૂરી પાડે છે. હવે આપણને પ્રશ્ન થાય કે ડીમેટ ખાતું એટલે શું? તો જોઈએ વ્યાખ્યા. ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે સાચવવા ના પડે તે માટે ઇલેક્ટ્રોનિક ખાતું. ટૂંકમાં જો તમે શેર, ડિબેન્ચર, બોન્ડ કે જામીનગીરી તમારી પાસે હોય તો તમારે તેનું પ્રમાણપત્ર ભૌતિક સ્વરૂપે ના સાચવવું હોય તો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવવા માટેનું એક ખાતું જે આપણને બેંક પૂરું પાડે છે. તેથી આવું ખાતું ધરાવનાર લોકોએ શેર, બોન્ડ કે ડિબેન્ચર, જામીનગીરી જેવી વગેરે બાબતો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે છે. હવે વાત કરીશું મિત્રો આપણે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. આ એક અલગ મુદ્દો છે. તો જોઈએ આપણે. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી એમ બંને પ્રકારની માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ થયો. એટલે કે ઈસવીસન 1991માં જે ભારતમાં ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ થયું ત્યારબાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ થયો. વળી ભારતમાં કામ કરતા અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકો પણ જોવા મળે છે. એટલે ભારતના નાણાં બજારમાં બેંક જેવા કાર્ય કરતી સંસ્થાઓ અને સહકારી જેવી સંસ્થાઓ પણ જોવા મળે છે. હવે જોઈએ શિડ્યુલ બેંકની વ્યાખ્યા. શિડ્યુલ બેંક એટલે એક પ્રકારની વેપારી બેંકો. વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઈસવીસન 1934ના ધારાની બીજી અનુસૂચિ એટલે કે બીજા શિડ્યુલમાં પ્રવેશ પામતી હોય તેને આપણે શિડ્યુલ બેંક કહી શકીએ છીએ અને તે જ ખરી બેંક તરીકે ઓળખાય છે. ટૂંકમાં કહીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારા મુજબ જે બેંકો બીજા નંબરની યાદીમાં સમાવેશ પામતી હોય તે જ બેંકો ખરી શિડ્યુલ બેંકો છે અને આવી બેંકોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બધા જ નિયમો, ધારાધોરણો લાગુ પડે છે. ટૂંકમાં શિડ્યુલ બેંક એટલે એવી બેંક કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના જે કાયદાઓ છે એની બીજી યાદીમાં સમાવેશ પામતી હોય, બીજા નંબરની યાદીમાં સમાવેશ પામતી હોય અને એ બેંકો છે એ રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણોનું પાલન કરતા હોય છે. જોઈએ શિડ્યુલ બેંકનું વર્ગીકરણ.
એટલે કે શિડ્યુલ બેંકની નીચે એના કયા કયા પેટા વિભાગો જોવા મળે છે. તો શિડ્યુલ બેંકના મુખ્ય બે ભાગ છે, જેમાંનો પહેલો ભાગ છે વેપારી બેંક. ભારતમાં ઘણી બધી વેપારી બેંક જોવા મળે છે, જે એક શિડ્યુલ બેંકનો જ એક ભાગ છે. પ્રથમ પ્રકારની વેપારી બેંકોનું નામ છે જાહેર ક્ષેત્રની વેપારી બેંક. દાખલા તરીકે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. બીજી બેંકનું નામ છે ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, જેમ કે ઉદાહરણમાં જોઈએ તો ICICI બેંક. ત્યારબાદ ત્રીજા ભાગ પડે છે ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, એટલે કે ઉદાહરણ તરીકે લઈએ તો HSBC. અને ચોથી વેપારી બેંકો આવે છે પ્રાદેશિક ગ્રામીણ બેંકો, જેને ઇંગ્લિશમાં કહે છે રિજનલ રૂરલ બેંક્સ. જેમ કે ઉદાહરણમાં લઈએ તો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક. આમ શિડ્યુલ બેંકનો પહેલો ભાગ છે વેપારી બેંક, અને ભારતમાં 4 પ્રકારની વેપારી બેંકો જોવા મળે છે. જ્યારે શિડ્યુલ બેંકનો બીજો ભાગ છે સહકારી બેંક, જેનો કોઈ પેટા પ્રકાર હોતો નથી. તો આમ શિડ્યુલ બેંકનું વર્ગીકરણ આપણને જોવા મળે છે. આ રીતે ભારતમાં બેંકોના વિવિધ પેટા પ્રકારો પડે છે, અને તે તમામ બેંકો છે એ શિડ્યુલ બેંકની અંદર પેટા વિભાગ તરીકે જોવા મળે છે. અને શિડ્યુલ બેંકો એ RBIની તમામ નિયમો અને ધારા ધોરણો મુજબ ચાલતી હોય છે. થેન્ક યુ.